ભાઈ બહેનનો એક સૂત્રના તાંતણે બંધાતો પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન। આ દિવસે બહેન ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે। રક્ષાબંધનના તહેવારમાં બહેન પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં નવા પ્રકારની રાખડીઓ જોવા મળી હતી, જેમાં ગોટા, સુખડ, ભાઈ, જલતર, કલકતી, લુંબા જેવા વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી હતી। આ દિવસે ભાઈ બહેન માટે ગિફ્ટ પણ લઈ આવે છે, પરંતુ આ વર્ષે મુહૂર્ત મોડી રાત્રે હોવાથી લોકો થોડા નિરાશ થયા છે। રક્ષાબંધનને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા હોવાથી બજારમાં મીઠાઈઓ અને ગિફ્ટ શોપમાં ખૂબ ભીડભાડ જોવા મળી રહી છે। આ વખતે અહીંયા આગળ નવી ઘણી ડિઝાઇનો જોવા મળી છે। એમાં નંગવાળી અને મોતીવાળીની ડિઝાઇનો થોડીક નવી આવી છે। બાકીની ડિઝાઇનોમાં બી હજુ જોઈએ છે, ઘણું આ લોકોની જોડે કલેક્શન છે। આ વખતે તો મુહૂર્તમાં બહુ ડિસ્ટર્બ છે બધું, કારણ કે રાતથી ચાલુ થાય છે અને બીજે દિવસે સવારે 7:15 સુધીનું છે, એટલે હવે એ શેડ્યુલ બી જોવાનું છે કેવી રીતે સેટ કરીએ છીએ। આપણે રાખડી બાંધવાનો મૂળ હેતુ એ જ હોય છે કે આપણે આપણા ભાઈની રક્ષા બાંધીએ છીએ। કદાચ સમયની અનુકૂળતા ના આવે તો પણ આપણે મૂળ હેતુ તો આપણો એ જ રહેશે કે આપણે એની રક્ષા ઈચ્છીએ। મારા ભાઈ માટે હું સરસ રસોઈ બનાવીશ, સારું જમવાનું બનાવીશ અને એને લાંબી ઉંમર માટે હું પ્રાર્થના કરીશ। મને બહુ સારી વેરાયટી જોવામાં મળી, એટલે અત્યારે ગયા વખતથી સારું કલેક્શન હતું। અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્કૂલોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પણ આજે એક સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। પોલીસ જવાનો તહેવારમાં બંદોબસ્તમાં હોવાથી તહેવાર ઉજવી શકતા ન હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓ પાસે રાખડી બંધાવી હતી અને તેમની રક્ષા માટે વચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસ જવાનો, શિક્ષકો તેમજ વાલીઓએ પણ ભાગ લીધો હતો। ઉદ્ગમ સ્કૂલના પ્રિન્સિપાલે આવી મને જણાવ્યું કે તમે 24 કલાક 365 દિવસ પ્રજાની રક્ષા કરો છો, તો તમારી રક્ષા કરવા માટે થઈને અમારે એક પ્રોગ્રામ રાખવો છે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે અમારી સ્કૂલની બાળાઓ તમારી રક્ષા કરવા માટે થઈને રાખડી બાંધે અને ભગવાનને પ્રાર્થના કરે એવી અમારી ઈચ્છા છે, જેથી આજે એ પ્રોગ્રામ રાખેલો ખૂબ સારો સફળ પ્રોગ્રામ થયો છે। સ્કૂલની નાની બાળાઓએ પોલીસ સ્ટાફને રક્ષા બાંધી અને ભગવાનને પ્રાર્થના કરી છે। અમે પોલીસ ભાઈ સાહેબ તરફ એક જ વચન માંગીએ છીએ કે જે મહિલા પર થઈ રહ્યા અત્યાચાર હોય તેમને એ લોકો મહિલાની સુરક્ષા કરે એવું અમે વચન માંગીએ છીએ, એ અમારી પ્રાર્થના છે।